છેલ્લા લેક્ચરની અંદર આપણે ટી.એચ. મોર્ગન એના દ્વારા જે પ્રયોગો થયા એ પ્રયોગો અને એના જે પરિણામો એને જે મળ્યા એની ચર્ચા કરી. હવે આપણે જે વાત કરવાની છે એ શું છે? તો મોર્ગને આ પ્રયોગો મળ્યા પછી એની પાછળના જે કારણો શોધી કાઢ્યા એ ખૂબ અગત્યના છે. સૌપ્રથમ આપણે જોઈએ કે જે મોર્ગન હતા એમણે જે ત્રણ લક્ષણોની પસંદગી કરી એની પાછળનું શું કારણ હતું? ટી.એચ. મોર્ગન આપણે જાણીએ છીએ કે એક્સપેરિમેન્ટલ જેનેટિક્સના પિતા તરીકે ઓળખાય છે. તો એમણે રંગસૂત્રો જોયેલા છે અને રંગસૂત્રો પર જે જનીનોનું જે લોકેશન છે એના આધારે આ લક્ષણોની પસંદગી કરેલી છે. આપણે જોયું કે એણે જે લક્ષણો પસંદ કર્યા હતા એ હતા શરીરનો રંગ, આંખોનો રંગ અને પાંખોની લંબાઈ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે ત્રણ લક્ષણો છે એ જનીનો ક્યાં આવેલા છે? તો ડ્રોસોફિલાની અંદર કુલ 4 જોડ રંગસૂત્રો જોવા મળે છે. આ 4 જોડમાંથી જે ચોથી જોડના રંગસૂત્રો છે એમાંથી જે X રંગસૂત્ર હોય છે એના પર આ ત્રણ લક્ષણો માટેના જનીનો ગોઠવાયેલા હોય છે. એટલે આપણે લખીએ કે આ જે ત્રણ જે લક્ષણો છે એના માટેના જનીનો એ આ મુજબ છે. એ છે શરીરનો રંગ, ત્યારબાદ આંખોનો રંગ અને ત્યારબાદ પાંખોની લંબાઈ. તો આ જે ત્રણ લક્ષણો છે આ ત્રણ લક્ષણો માટેના જે જનીનો છે એ X રંગસૂત્રો પર આવેલા હોય છે. એટલે અહીંયા આપણે લખીએ કે આ જે લક્ષણો એ X રંગસૂત્ર પર સ્થિર છે. હવે વાત એમ છે કે જે આપણે જાણીએ છીએ કે રંગસૂત્રો હંમેશા જોડમાં હોય છે. તો જે X રંગસૂત્ર છે એની જોડનું જે રંગસૂત્ર હોય છે એ નર અને માદામાં અસમાન રીતે જોડ બનાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે જે આ લક્ષણો માટેનું જે રંગસૂત્ર છે X છે તો એના માટે આપણે લખીએ કે જે માદા ડ્રોસોફિલા હોય છે, માદા ડ્રોસોફિલા એની અંદર આ જોડ X અને X આ રીતે બનેલી હોય છે. બંને રંગસૂત્રો X અને X હોય છે. તો જે બીજી બાજુ જે નર ડ્રોસોફિલા હોય છે, નર ડ્રોસોફિલા એની અંદર એ જોડ X અને Y જોવા મળે છે, X અને Y. અને અહીંયા આપણને ખ્યાલ આવે છે કે કેવી રીતે એ લક્ષણો એક જે વારસામાં જાય છે એમાં કેમ ફેરફારો થતા હોય છે. તો હવે આપણે જોઈએ કે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર ઉપર આ ત્રણ લક્ષણો જે આપણે જોયા છે એનું સ્થાન ક્યાં આવેલું છે. તો એના માટે આપણે બતાવીએ, ધારો કે એક X રંગસૂત્ર અહીંયા આપણે બતાવીએ છીએ આ છે, આપણે માત્ર એનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરીએ છીએ. ધારો કે આ એક X રંગસૂત્ર છે. અહીંયા આપણે એનું સેન્ટ્રોમિયર એટલે કે ક્રોમોઝોમનું જે મધ્યસ્થ જે પ્રાથમિક ખાંચ છે એ બતાવીએ છીએ. તો X રંગસૂત્ર ઉપર જે જનીનો એનું લોકેશન એ ક્યાં આવેલું છે? તો સૌથી પહેલું આપણે વાત કરીએ કે આ સાઈડમાં અહીંયા આ જગ્યા પર લોકસ જેને આપણે નામ આપીએ છીએ, અહીંયા જે જનીન આવેલું હોય છે એ છે શરીરનો રંગ. શરીરનો રંગ એના માટેનું જે જનીન છે અહીંયા આવેલું છે. તો બીજી બાજુ જે બીજું લક્ષણ છે આંખોનો રંગ એના માટેનું જે જનીન છે એ અહીંયા આવેલું છે. આ જનીન એ આંખોના રંગ માટેનું છે. અને જે ત્રીજું લક્ષણ છે પાંખોની લંબાઈ એના માટેનું જે જનીન છે એ અહીંયા આવેલું છે. પાંખની લંબાઈ. ગયા લેક્ચરની અંદર આપણે ત્રણ લક્ષણો એના જે સ્વરૂપો છે એની ચર્ચા આપણે કરી હતી કે જે શરીરનો રંગ હોય છે એ પીળો અથવા બદામી હોઈ શકે છે, આંખોનો જે રંગ છે એ સફેદ અથવા લાલ હોય છે અને પાંખની લંબાઈ એ ટૂંકી અથવા વધુ હોય છે. એના આધારે આપણે એને જે સંજ્ઞાઓ જે બતાવી હતી એ પણ આપણે જાણીએ છીએ કે શરીરના રંગ માટે આપણે Y
અથવા Y પ્લસ એવી સંજ્ઞાઓ લીધી છે. Y એટલે પીળો રંગ અને Y પ્લસ એટલે બદામી રંગ છે. તો બીજી બાજુ આંખોના રંગ માટે આપણે જે સંજ્ઞાઓ લઈએ છીએ એ છે W અથવા W પ્લસ. આ રીતે થશે. અને જે પાંખની લંબાઈ છે એના માટે આપણે સંજ્ઞા લઈએ છીએ M અથવા M પ્લસ. તો આ પ્રકારે એ જે લક્ષણો છે એનું આયોજન આ રંગસૂત્રો પર જોવા મળે છે. હવે આપણે જે વાત કરીએ છીએ એ કે જે શુદ્ધ અથવા તો જે શુદ્ધ વંશક્રમ જે સમયુગ્મી, દાખલા તરીકે આપણે પહેલું જે પ્રયોગ હતો ટેસ્ટ ક્રોસ, જે આપણે જે ક્રોસ કર્યો એમાં જે પ્રથમ ક્રોસ હતો એ આપણે આ બે લક્ષણોને આધારે કરેલો છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે માદા ડ્રોસોફિલાની વાત હશે ત્યારે એની પાસે X રંગસૂત્ર બે છે, એક સરખા બે રંગસૂત્રો. પરંતુ જે નર ડ્રોસોફિલા છે એની પાસે X અને Y, એટલે કે એક જે રંગસૂત્ર છે X છે અને બીજું રંગસૂત્ર Y છે. હવે આપણે જે વાત કરીએ છીએ બંને પ્રકારના ક્રોસ, એ બંને ક્રોસ કેવી રીતે આગળ જતા કામ કરે છે અને એની અંદર શું ફરક પડે છે એ સમજવા માટે આપણે બંને ક્રોસ માટે એનું આયોજન અહીંયા સમજીએ. તો વાત કરીએ આપણે ક્રોસ એ. ખાસ યાદ રાખીએ કે ગઈકાલે અથવા તો જે છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ક્રોસ એની વાત કરતા હતા એ જ ક્રોસ આ છે. પણ અહીંયા આપણે માત્ર એનું જે કારણ છે એ સમજવાનું છે. આપણે પ્રયોગ અને પરિણામ જોઈ લીધા, પણ પ્રયોગનું જે પરિણામ આવ્યું છે એનું કારણ શું છે એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ક્રોસ એની અંદર આપણે જે વાત કરી હતી એ મુજબ અહીંયા આપણે જે લઈએ છીએ એ છે પીળું શરીર, પીળો રંગ અને સફેદ આંખ વાળી માદા ડ્રોસોફિલા નું સંકરણ આપણે વાયર એટલે કે વન્ય પ્રકાર સાથે કર્યું છે અને એ હતું બદામી રંગ અને લાલ આંખ ધરાવતા નર સાથે. તો હવે આપણે જોઈએ કે આ બંને જે છે એની અંદર જે રંગસૂત્રો છે એનું આયોજન કેવું હશે. તો આ જે X રંગસૂત્રનું આયોજન એ આપણે અહીંયા બતાવીએ. ધારો કે આ ચોથી જોડના જે રંગસૂત્રો છે એ રંગસૂત્ર પર આપણે શુદ્ધ લીધું છે પીળો અને સફેદ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા જે જનીન આવેલું હશે એ છે Y, આ જનીન છે. તો એ જ રીતે અહીંયા સમયુગ્મી છે એટલે આ જનીન પણ Y છે. તો બીજું જે છે લક્ષણ સફેદ આંખ, પીળો રંગ, ચાલો આપણે અહીંયા લખી શકીએ બંને માટે એ લખવું જરૂરી છે. અને આપણે આ રીતે બતાવીએ છીએ પીળો રંગ અને સફેદ આંખ. અહીંયા પણ આપણે લખીએ બદામી રંગ અને લાલ આંખ. તો આ જે નર છે, માદા જે છે એ પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી શુદ્ધ છે એટલે એ આ Y. તો એનું જે બીજું લક્ષણ છે જે સફેદ આંખ માટેના જે જનીનો છે એ એની બાજુમાં અહીંયા ગોઠવાયેલા છે. તો એને આપણે કહીએ છીએ W અને W. તો આ છે સમયુગ્મી માદા છે. તો બીજી બાજુ બદામી અને લાલ એટલે કે બદામી રંગ અને લાલ આંખ ધરાવતો જે નર છે એની પાસે જે રંગસૂત્રો છે એ આ પ્રમાણે છે. આ છે X રંગસૂત્ર. ખાસ યાદ રાખજો ફરી વખત માદાની અંદર જે જોડ છે એ છે X ની જોડ XX છે અને નરની અંદર જે જોડ છે એ X અને Y. અને અહીંયા આપણે એક રંગસૂત્ર X બતાવીએ પણ એની પાસે જે બીજું રંગસૂત્ર છે એ Y રંગસૂત્ર છે જેની સંજ્ઞા આપણે આ રીતે બતાવીએ છીએ છેડેથી વળેલું છે. આ આપણે Y રંગસૂત્ર લેશું કે જેની ઉપર આ ત્રણમાંથી કોઈ પણ લક્ષણો માટેના જનીનો નથી. એટલે હવે અહીંયા બતાવીએ કે અહીંયા જે જનીનો ગોઠવાયેલા છે એ આ પ્રમાણે છે. અચ્છા, બદામી રંગ, તો એના માટે જે જનીન છે એ છે Y પ્લસ એટલે બદામી રંગ છે, Y છે વન્ય પ્રકાર અને બીજું જે જનીન આવેલું છે એની બાજુમાં એ છે W પ્લસ. આ રીતે છે. હવે જ્યારે આ બંને નર અને માદા પોતાના પ્રજનન કોષોનું નિર્માણ કરે છે એ સમયે એ આમ થશે કે માદા જે છે એમાંથી એક જ પ્રકારના જન્યુઓ બને છે. એટલે અહીંયા આપણે જે વાત કરીએ છીએ આ છે P1 પેઢી
હવે આપણે વાત કરી રહ્યા છીએ જીવન એટલે કે ગેમેટ્સ પેઢીની વાત કરી રહ્યા છીએ. તો આ જે ગેમેટ્સ પેઢી છે એની અંદર આપણે જોઈ શકીએ કે માત્ર એક જ પ્રકારના અંડકોષોનું નિર્માણ થશે કે જે બધા X રંગસૂત્ર ધરાવતા હશે. કારણ કે આપણે આગળ ઉપર જે ભણ્યા છે કે જન્યુ બને છે ત્યારે રંગસૂત્રો વહેંચાતા હોય છે. તો અહીંયા બંને રંગસૂત્રો સમાન છે એટલે બધા જ અંડકોષમાં એક સરખું જ રંગસૂત્ર જોવા મળે છે. તો એ જે રંગસૂત્ર છે એ આ છે. તો બીજી બાજુ જે નર હોય છે એ બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. બે પ્રકારના શુક્રકોષો કે જેમાંથી અડધા શુક્રકોષોની અંદર X રંગસૂત્ર છે અને અડધા શુક્રકોષોની અંદર આ રીતે Y રંગસૂત્ર જોવા મળે છે. તો આ છે અંડકોષ અને આ બંને પ્રકારના શુક્રકોષો. કારણ કે Y રંગસૂત્ર અડધા શુક્રકોષોમાં છે, X રંગસૂત્ર અડધા શુક્રકોષોમાં છે. જનીનોની જે ગોઠવણી છે એ પણ આપણે જાણીએ છીએ કે અહીંયા આ આવે છે Y જનીન, અહીંયા જે જનીન ગોઠવાયેલું છે એ છે Y પ્લસ જનીન. તો બીજી બાજુ જે બીજું જનીન છે એ છે W, અહીંયા આ W છે અને અહીંયા જે જનીન ગોઠવાયેલું છે એ છે W પ્લસ. આ Y રંગસૂત્ર પર એક પણ જનીન ગોઠવાયેલું નથી. આ ત્રણ લક્ષણોમાંથી બીજા જનીનો હોઈ શકે પણ આપણે જે ત્રણ લક્ષણોની વાત કરીએ છીએ એમાંથી Y રંગસૂત્ર પર એક પણ જનીન નથી. હવે આપણે જોઈએ એક શક્યતાઓ જે ક્રોસ થાય છે. અહીં આપણે લખી રાખીએ કે આ જે છે આ દાખલા તરીકે આ માદા છે અને આ જે છે એ છે નર છે. તો આ અંડકોષ છે અને આ બંને શુક્રકોષો. હવે ફલનની જે શક્યતાઓ છે એ આ હશે કે આવા પ્રકારના અંડકોષ સાથે આવા પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થાય અથવા આવા પ્રકારના અંડકોષનું ફલન આ પ્રકારના શુક્રકોષ સાથે થાય તો કેવા પ્રકારની સંતતિ મળે એ આપણે સમજીએ. તો એના માટે આપણે બંને પ્રકારો લખી રાખીએ કે ધારો કે આ જે સંતતિ છે એમાં આ X રંગસૂત્ર અને આ છે બીજી તરફથી આવેલું X રંગસૂત્ર શુક્રકોષમાંથી આવેલું છે. અહીંયા પણ આપણે એ જ રીતે લખીએ કે આ X રંગસૂત્ર છે અને આ Y રંગસૂત્ર છે કે જે શુક્રકોષમાંથી આવેલું છે. હવે આપણે જનીનોનું પ્લેસમેન્ટ કરીએ ક્યાં કેવા જનીનો ગોઠવાયેલા હશે. તો આ જે અંડકોષ છે એની ઉપર અહીંયા આ Y જનીન આવેલું છે. એ જ રીતે અહીંયા આ જનીન આવેલું છે એ Y જનીન છે. આ અંડકોષ આ પણ અંડકોષ. હવે આપણે બતાવીએ કે અહીંયાથી જે આવેલું છે એ X રંગસૂત્ર અહીંયા આ Y પ્લસ જનીન લઈને આવે છે Y પ્લસ. તો આ બાજુ આપણે બીજા લક્ષણ માટેની ગણતરી કરીએ તો અહીંયા જે જનીન ગોઠવાયેલું છે એ છે W, અહીંયા પણ જનીન ગોઠવાયેલું છે એ છે W અને અહીંયા જે જનીન ગોઠવાયેલું છે એ છે W પ્લસ. આ રીતે આ જે પેઢી આપણને મળે છે એને આપણે નામ આપીએ છીએ F1 સંતતિ F1 છે. તો અહીંયા આપણને હવે ખ્યાલ આવે છે કે આ જે બે સંતતિઓ મળે છે એમાંથી આ સંતતિ માદા હશે, માદા સંતતિ છે અને આ જે છે એ છે નર સંતતિ, નર સંતતિ છે. તો હવે એ સંતતિના જે સ્વરૂપ પ્રકારો છે એ પણ આપણે સમજી લઈએ. તો આપણે ગઈકાલે વાત કરી હતી કે જે વન્ય લક્ષણો છે એ પ્રભાવી છે. પરિણામ એવું આવે છે કે અહીંયા Y પ્લસ હાજર હોવાને કારણે આ પ્રકારની બધી જ માખીઓના શરીરનો રંગ પીળો થવાને બદલે બદામી થાય છે. એ જ રીતે W પ્લસ હાજર હોવાને કારણે આ બધી જ માદા માખીઓની આંખોનો રંગ એ સફેદ થવાને બદલે લાલ થાય છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આ માદા માખીઓ એ બદામી રંગ અને લાલ આંખો ધરાવતી હોય છે. બદામી રંગ અને લાલ આંખો ધરાવતી માદા સંતતિઓ છે. તો બીજી બાજુ અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે X રંગસૂત્ર એને દબાવી શકે અથવા તો એની ઉપર પ્રભાવિત થઈ શકે એવું કોઈ જનીન અહીંયા નથી. પરિણામે અહીંયા જે જોવા મળે છે કે આ નર સંતતિઓ બધી જ પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી હોય છે. આ રીતે આપણને એ સંતતિ પ્રાપ્ત થશે, પીળો રંગ અને સફેદ આંખ. તો ત્યારબાદ આપણે વાત કરીએ
કે હવે જ્યારે F2 સંતતિ મેળવવા માટે F1 પેઢીની અંદર ફલન કરાવવામાં આવે છે ત્યારે શું પરિણામ મળે છે એ સમજીએ આપણે. તો હવે આ જ માદા જે છે એ છે F1 માદા અને F1 નર, એ બંનેનું સંકરણ કરવામાં આવે છે. અહીં આપણે લખીએ F1 માદા ક્રોસ F1 નર. તો અહીંયા આપણે જોઈએ આ જે છે એની અંદર હવે આપણે સીધા જન્યુ બતાવીશ. હું આ પ્રકારની જે પેટર્ન છે એ ડાયરેક્ટ અહીંયા દોરતો નથી, પણ આપણને ખ્યાલ છે કે y w એ પ્રકારના એના જન્યુઓ છે. તો અહીંયા એના માટે આપણે બતાવી શકીએ કે જ્યારે F1 માદા પોતાના જન્યુઓ બનાવે છે એ કેવા હશે. તે અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા જે માદા છે સમયુગ્મી છે, YYWW, એટલે એને એક જ પ્રકારના અંડકોષો બનાવ્યા છે, પરંતુ અહીંયા જે માદા છે એ વિષમયુગ્મી છે. F1 પેઢીની માદા વિષમયુગ્મી છે. પરિણામ એવું આવે છે કે હવે એ બે પ્રકારના અંડકોષો બનાવે છે. અહીંયા આપણે લખીએ કે આ જે છે એ આપણી P2 પેઢીની આપણે વાત કરી રહ્યા છે. F1 પેઢી કે જે હવે P2 તરીકે વર્તે છે. તો એની અંદર આપણે બતાવીએ કે F1 માદા જે છે એ બે પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરશે. આ રીતે. તો બીજી બાજુ જે F1 નર છે એની અંદરથી બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થશે. અને એની અંદર જે જનીનોનું જે આયોજન છે એ પણ આપણે હળવા બતાવી દઈએ કે અહીંયા અડધા અંડકોષો એવા હશે કે જે Y જનીન ધરાવે છે, અડધા અંડકોષો એવા છે કે જે Y પ્લસ જનીન ધરાવે છે. અહીંયા દરેક અડધા શુક્રકોષો એ Y જનીન ધરાવે છે. આ Y જનીન છે. તો માદા જે છે એની અંદર જે બીજા જનીનો છે એ આ રીતે છે. અહીંયા આવેલું છે W, અહીંયા આવેલું છે W પ્લસ અને અહીંયા આવેલું છે W જનીન. હવે જે સમજવાની વાત આવે છે એ આ છે કે મોર્ગને જ્યારે અવલોકનો કર્યા ત્યારે એમણે શું જોયું. જે જનીનોનું જે રીકોમ્બિનેશન થતું હોય છે, રીકોમ્બિનેશન એટલે પુનઃસંયોજન. પુનઃસંયોજન કોને કહેશો કે મૂળભૂત રીતે લીધેલા જે પિતૃઓ હતા એ આવા હતા, પીળો રંગ અને સફેદ હતા. તો બીજી બાજુ જે બીજા પિતૃઓ હતા એ બદામી રંગ અને લાલ હતા. રીકોમ્બિનેશન નો અર્થ થાય છે લક્ષણોની જોડ બદલાવી. એટલે કે પિતૃઓમાં જે લક્ષણોનું કોમ્બિનેશન છે એના કરતા જુદા કોમ્બિનેશન વાળી સંતતિઓ પ્રાપ્ત થઈ. જુદું કોમ્બિનેશન આપણે કોને કહીશું? એવી કોઈ પણ માખી જ્યારે સંતતિમાં પ્રાપ્ત થાય કે જેમાં શરીરનો જે રંગ છે પીળો હોય પણ આંખો લાલ હોય, અને એવી માખીઓ કે જેનો શરીરનો રંગ બદામી હોય પરંતુ એની આંખો સફેદ હોય. તો લક્ષણોનું પુનઃસંયોજન થયેલું છે. તો હવે અહીંયા આપણે જે વાત કરવાની છે, આ જે જન્યુઓ આપણે અહીંયા બતાવ્યા છે એક્સપેક્ટેડ એટલે કે જે અપેક્ષિત હોય એવા જન્યુઓ છે, પરંતુ આપણે પરિણામો જાણીએ છીએ. જે પરિણામો છે એ આવા કે મોટાભાગની સંતતિઓ આપણને એવી મળી છે કે જે પીળો રંગ અને સફેદ આંખો અથવા બદામી રંગ અને લાલ આંખો ધરાવે, એટલે કે 98.7% સંતતિઓ એવી હતી. ઓકે, એવી સંતતિઓ જે મળી છે એની માટે આ જ પ્રકારના જન્યુઓ જવાબદાર છે. આવા જન્યુઓ હોય તો જ એવા પ્રકારની સંતતિઓ પ્રાપ્ત થાય. અહીંયા આપણે એને બતાવવા માટે તમે એનું જે આયોજન છે એ કરી શકો છો કે y, દાખલા તરીકે આપણે બધા જ જે શક્ય ફલનો છે એ બતાવીએ તો એ ફલનોમાં તમે બતાવી શકો એ આ રીતે થશે કે સૌપ્રથમ અહીંયાથી ફલન અહીંયા થઈ શકે અથવા એનું ફલન આની સાથે થઈ શકે. અહીંયાથી ફલન આમ થશે અથવા આ ફલન આ રીતે થશે. તો આખા રંગસૂત્રો બતાવવાના બદલે હું માત્ર જનીનો લખીને જે સમજાવું છું તે આ રીતે છે. તો અહીંયાથી આવે છે y, અહીંયાથી આવે છે y, અહીંયા જે છે બીજું છે. તો સાથે સાથે આખી સંતતિ પૂરી કરી આપણે. તો અહીંયાથી આવે છે w અને અહીંયા પણ છે w. આ રીતે x રંગસૂત્ર આ અને x રંગસૂત્ર આ છે. બીજી જે સંતતિ છે એની અંદર આપણે લખીએ કે
આ જે છે એ છે y, અહીંયા કશું જ નથી, એની અંદર બીજા કોઈ જનીનો હાજર નથી, એની જોડના જનીનો, એટલે આપણે અહીંયા લખીએ માત્ર y અને w. એની જોડના જનીનો ત્યાં ગેરહાજર છે, એટલે આ જ પોતાની અસર કરે. યાદ રાખો કે જનીનોની અસર પ્રભુતા વાળી અથવા પ્રચન્નતા વાળી છે એવું ક્યારે કહેવાય? તો કે જ્યારે જોડમાં હોય ત્યારે. પણ અહીંયા તમે જુઓ છો કે જે ન છે એની અંદર x રંગસૂત્ર એક જ છે. તો અહીંયા થાય છે એવું કે x રંગસૂત્ર ઉપર જ્યારે જનીનો હાજર હોય અને એની જોડમાં y રંગસૂત્ર છે, x નથી, ત્યારે આ રંગસૂત્ર ઉપર જે જનીનો હશે એ બધા હંમેશા પ્રભાવી જ વર્તણૂક બતાવશે. એટલે કે એની અભિવ્યક્તિ પ્રભાવી જેવી જ હશે. એક જ આપણે જાણીએ છીએ કે પ્રચ્છન્ન જનીનો ત્યારે જ વ્યક્ત થાય કે જ્યારે એ જોડમાં હોય, એક સરખા હોય. દાખલા તરીકે મેન્ટલની વાત કરીએ આપણે તો એમાં જોઈ લો કે ભાઈ સ્મોલ t છે તો સ્મોલ t હોય તો છોડ નીચો થશે. બીજી બાજુ વટાણાનો રંગ છે તો ધારો કે વટાણા રંગમાં આપણે પીળો અને જે લીલો રંગ સમજીએ છીએ તો લીલો રંગ ત્યારે જ આવે કે જ્યારે સ્મોલ y. પરંતુ જો આ જનીનો x રંગસૂત્ર પર આવેલા હોય અને x રંગસૂત્રની જોડ y સાથે બનેલી હોય તો x ઉપર જે પણ જનીનો હશે એ બધા વ્યક્ત થશે. એટલે અહીંયા પણ એવું થશે કે એની જોડ નથી એટલા માટે આ જનીનો ત્યાં વ્યક્ત થશે. તો બીજી એની પછીની જે સંતતિ છે એ આપણને મળે છે. અહીંયા છે y પ્લસ અને અહીંયાથી આવે છે y. તો બીજા જે જનીનો છે એ છે w પ્લસ અને w, અને છેલ્લે જે મળે છે એ આપણને આ રીતે મળે છે y પ્લસ અને આ છે w પ્લસ. તો આ જે છે તમે જે જુઓ છો એ ચારે ચાર પ્રકારની સંતતિઓ એવી છે કે જે મૂળભૂત રીતે પિતૃઓમાં જે હતા એ જ બધા પ્રકારો છે. કેવી રીતે એ સમજી લઈએ આપણે. તો આ જે છે એ હશે માદા. અહીં આપણે એ બધું લખી રાખીએ. દાખલા તરીકે આ સંતતિ માદા હશે, આ નર હશે, આ માદા હશે અને આ નર હશે. હવે આપણે આગળ જઈએ તો આ જે માદા સંતતિ છે એ હશે પીળો રંગ સફેદ આંખો, કારણ કે અહીંયા y w છે. આ જે નર હશે એ પીળો રંગ સફેદ આંખો છે. આ જે માદા છે એ બદામી રંગ અને લાલ આંખો છે. આ નર બદામી રંગ અને લાલ આંખો. એટલે કે આ જે ચારે ચાર પ્રકારની સંતતિઓ છે એ મૂળભૂત એક્ઝેક્ટલી એવી જ છે કે જેવી પિતૃઓ જેવી હતી. મોર્ગનના પ્રયોગની અંદર આપણને શું જોવા મળે છે એ સમજવાનું છે કે મોર્ગને જ્યારે પ્રયોગો કરેલા છે ત્યારે એમને આ ક્રોસની અંદર આ ચારે ચાર સંતતિઓ અહીં આપણે લખીએ એ છે પિતૃ જેવા પ્રકારો કે જે 98.7% પ્રાપ્ત થયેલા છે. 98.7%. ઓકે, આ તો જે વાત છે કોમન છે, પણ પ્રશ્ન આપણો જે છે એ આ છે કે એવી કઈ ઘટનાઓ બની છે કે જેને કારણે એના કરતા થોડા અલગ જે પ્રમાણો મળેલા છે. આપણે જોયું કે એ દરમિયાનમાં જે 1.3% સંતતિ જે પ્રાપ્ત થયેલી એ સંતતિઓ કેવી હતી? તો એની અંદર પીળો રંગ અને લાલ આંખ અથવા સફેદ આંખ, બદામી રંગ અને સફેદ આંખ હતી. તો હવે આપણે એ સમજીએ કે આવું ક્યારે બને. તો પુનઃ સંયોજન એટલે કે નવા પ્રકારની સંતતિ ક્યારે પ્રાપ્ત થાય એ આપણે સમજીએ. નવા પ્રકારની સંતતિ ક્યારે પ્રાપ્ત થાય એને હવે આપણે અહીંયા સમજીએ છીએ. આપણી પાસે ચાર નવા પ્રકારની સંતતિઓ છે. એ સંતતિઓ કઈ છે એ આપણે સમજી લઈએ. તો એ છે પીળો રંગ અહીંયા આપણે લખીએ કે આ જે પીળો રંગ અને એની સાથે છે લાલ આંખ. પીળો રંગ અને લાલ આંખ. અને બીજા પ્રકારની જે નવી સંપત્તિ છે એ છે બદામી રંગ અને સફેદ આંખ. તો હવે આપણે સમજીએ કે આ પ્રકારની સંપત્તિઓ ક્યારે પ્રાપ્ત થાય.
કેવી શક્યતાઓ છે? તો એના માટે આપણે કેટલીક બાબતો સમજી લઈએ. પહેલી વાત એ છે કે જો રંગ પીળો છે, યાદ રાખો કોઈ પણ માખીનો રંગ પીળો ક્યારે હોય ત્યારે એનો અર્થ એવો થાય કે જો એ માખી નર હશે. આપણે એ બંને માટે સમજીએ તો આપણે આ રીતે બતાવી શકીએ. અહીં આપણે બતાવીએ નર અને માદા. નર અને માદા કે ક્યારે એ સંતતિઓ આપણને મળી શકે એ સમજીએ. તો પીળો રંગ અને લાલ આંખ ધરાવતા નર ક્યારે મળે? તો પીળો રંગ ક્યારે? તો આપણે ખ્યાલ છે કે નરની અંદર એક રંગસૂત્ર X છે અને બીજું Y છે. તો નર કોઈ પણ હોય અને એની અંદર એ પીળો રંગ ધરાવતો હોય એનો અર્થ એમ થાય કે એની પાસે એક જે જનીન છે એ હોવું જોઈએ Y. એટલે કે એ X રંગસૂત્ર આવું ધરાવતો હોય. આ X રંગસૂત્ર એ આપણે સાથે સાથે બતાવી દઉં છું. X અને XY રંગસૂત્રો આપણે ખાલી બતાવ્યા. હવે આપણે એમાં જનીનોની ગોઠવણી સમજીએ છીએ. તો કોઈ પણ નર પીળો રંગ ત્યારે જ ધરાવી શકે કે જ્યારે એની પાસે જે X રંગસૂત્ર છે એ Y ધરાવતું હોય છે. પણ એનો લાલ જે હોય છે એની આંખો લાલ ક્યારે થશે? તો સ્વાભાવિક છે કે આંખો લાલ ત્યારે થાય કે જ્યારે એની પાસે W+ જનીન હોય. એટલે કે અહીંયા હોવું જોઈએ W+, Y અને W+. હવે આપણે એ જ રીતે માદાની વાત કરીએ. તો માદાની પાસે X રંગસૂત્રો 2 છે. તો એની અંદર શરીરનો રંગ પીળો ક્યારે થશે? જ્યારે એના બંને જનીનો Y હોય. અહીંયા પણ Y અને અહીંયા પણ Y. બંને જનીનો જો Y હશે તો જ એના શરીરનો રંગ પીળો થશે. પરંતુ એની આંખનો રંગ લાલ ક્યારે થશે? જ્યારે ઓછામાં ઓછું એક W+ જનીન હાજર હોય. એટલે કે અહીંયા એની પાસે હોય W+. ઓકે, અહીંયા W હોય કે W+ એ અલગ વસ્તુ છે. કારણ કે જો ત્યાં W હશે, અહીંયા જો W હશે તો એ વિષમયુગ્મી હશે. જો W+ હશે તો એ સમયુગ્મી હશે. પણ હશે એ લાલ રંગ ધરાવતી માદા હશે. તો બીજી બાજુ આપણે બદામી રંગ અને સફેદ આંખોની વાત કરીએ. તો બદામી રંગ ક્યારે હોય છે? આપણે જોઈએ છે કે બદામી રંગ એ વાઇલ્ડ છે, વન્ય પ્રકાર છે. તો કોઈ પણ નર બદામી રંગ તો જ હોઈ શકે કે જ્યારે એની પાસે જે જનીન છે એ Y+ જોવા મળે. Y+ જનીન. અને એની આંખો સફેદ ક્યારે હોય? તો એની પાછળનો જવાબ છે કે જો એ W જનીન ધરાવે છે. Y+ અને W. તો બીજી બાજુ આવા જ પ્રકારની માદા ક્યારે બની શકે? તો જે માદા છે એ તો જ બની શકે કે જ્યારે એની પાસે જે જોવા મળે છે એ જનીનો કેવા હોવા જોઈએ? તો બદામી રંગ તો જ હશે કે જ્યારે ઓછામાં ઓછો એક Y+ હોય. Y+ ઓછામાં ઓછો એક. અહીંયા ગમે તો હોઈ શકે. અહીંયા આપણે બતાવીએ જનીન ચક્ર ગમે તે હોઈ શકે. ઓછામાં ઓછો એક Y+. તો બીજી બાજુ એની જોડનું જે જનીન છે એ ગમે તે હોય પણ એની આંખો એનું જે શરીર છે એ બદામી હશે. તો બીજી બાજુ આ જે છે એની આંખો સફેદ ક્યારે હશે? તો આપણને ખ્યાલ છે કે સફેદ આંખ એ પ્રચ્છન્ન લક્ષણ છે. અને તો જ હોઈ શકે કે જ્યારે જનીનો બંને હોય. એટલે કે એની પાસે જે જનીનો હોવા જોઈએ એ હોવા જોઈએ W અને W. આ છે. તો અહીંયા જે આપણે સમજીએ છીએ એ આ છે કે આ બધા જે કોમ્બિનેશન્સ અહીંયા આપણને જોવા મળે છે એ કોમ્બિનેશન્સ કેવા પ્રકારના હોય ત્યારે શક્ય બને છે. તો આપણે જે વિચારવાનું છે એ આ છે કે આ જે રંગસૂત્ર છે અહીંયા આપણે દેખાય છે આ રંગસૂત્ર પર બંને જનીનો અહીંયા આવ્યા છે. ઓકે, પિત્રોની અંદર જે કોમ્બિનેશન છે એ છે Y અને W. બીજા પિત્રોમાં જે કોમ્બિનેશન છે એ છે Y+ અને W+. તો વાત એમ થાય છે કે જ્યારે આપણને એવી માખી મળે છે કે જેમાં શરીરનો રંગ પીળો છે પરંતુ એની આંખો લાલ છે
એનો અર્થ એવો થાય કે લાલ આંખો માટેનું જે જનીન છે HW+ એ જનીન આ X રંગ ઉપરથી નીકળીને આની સાથે અહીંયા જોડાવાનું છે આ જગ્યાએ. તો જ એવું બની શકે કે એક X રંગસૂત્ર એવું હોય કે જેના પર શરીરના રંગ માટેનું જનીન Y હોય પણ આંખોના રંગ માટેનું જનીન W+ હોય. ખાસ વાત સમજો, જે કહેવાનો મેઇન અર્થ છે એ આ છે કે એક્ચ્યુઅલ કોમ્બિનેશન ઓરિજિનલ જે રંગસૂત્રો હતા મૂળ પિતૃઓની અંદર એવા હતા કે જે X રંગસૂત્ર ઉપર Y છે એ જ X ઉપર W છે. તો બીજી બાજુ બીજા પિતૃની અંદર એવું જ છે કે જે X રંગસૂત્ર ઉપર Y+ છે એ જ X ઉપર W+ છે. તો એવા રંગસૂત્રો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા કે જેમાં એક જનીન એક પિતૃનું છે અને બીજું જનીન બીજા પિતૃનું છે, એટલે કે આ બે ઉપર જનીનોની આપલે થઈ છે. ખાસ યાદ રાખો, જનીનોની આપલે. એટલે હવે અહીંયા આપણે જે સમજવાનું છે કે Y અને W એ આંતર છે. તો આજે જોડ જોવા મળે છે. તો હવે આની વાત કરીએ આપણે કે બદામી રંગ અને સફેદ આંખ. તો બદામી રંગ અને સફેદ આંખ એવું કોમ્બિનેશન ક્યારે થઈ શકે? એવું કોમ્બિનેશન તો જ થાય કે જ્યારે અહીંયા જે જનીન છે એ Y+ રહે અને એની સાથે જે જનીન W+ છે એના બદલે W હોય. કારણ કે બદામી શરીર થવા માટે જેમ Y+ જરૂરી છે એમ જે લાલ આંખ માટે W જરૂરી છે. એટલે અહીંયા જે આપણે બતાવ્યું છે કે આવા પ્રકારના કોમ્બિનેશન સર્જાણા છે. પરંતુ અહીંયા આપણને જોવા મળે છે કે આવી સંતતિ માત્ર 1.3 હતી, એટલે કે એ ખૂબ ઓછી હતી. તો જે બીજો ક્રોસ આપણે જોયો, આપણે યાદ રાખીએ કે જે બીજો ક્રોસ હતો એમાં જે લક્ષણો લેવામાં આવ્યા એ આ હતા: શરીરનો રંગ અને પાંખની લંબાઈ. અહીંયા જે રીતે આપણે આ આખો ચાર્ટ બનાવ્યો છે એવો જ ચાર્ટ આપણે ક્રોસ બી માટે પણ બનાવી શકીએ, જે તમારે હોમવર્કમાં બનાવવાનું છે. હું તમને એની આખી યુનિટ અહીંયા સમજાવું છું. અહીંયા આપણે લખશું ક્રોસ બી. ખાસ યાદ રાખો, તમારે જાતે બનાવવાનું છે ક્રોસ બી. અહીંયા આપણે લખશું પીળો રંગ અને ટૂંકી પાંખ મિનિએચર લઘુ પંખ. અહીંયા આપણે લખશું બદામી રંગ અને લાંબી પાંખ. તો સેમ વસ્તુ અહીંયા તો y જ આવવાનું છે, કારણ કે તો આપણે કોમન જ લખ્યો છે. પણ જે બીજું જનીન છે અહીંયા આપણે લખવાનું બદલે સીધું અહીંયા લખશું. તમે જુઓ છો એનું લોકેશન અહીંયા છે, દૂર છે. ખાસ યાદ રાખો. એટલે અહીંયા જે આપણે લખીએ છીએ m લખશું, અહીંયા પણ m આવશે, અહીંયા આવી જ રીતે y+, m+. તો એક જ પ્રકારના અંકોશો y અને m. અહીંયા એક જ પ્રકાર એક અડધા શુક્રકોષોમાં y+, m+, અહીંયા કશું નથી. સંકર્ણ થશે અહીંયા y અને m, y+, m+. અહીંયા હશે y અને m. આ રીતે એ F1 પેઢી. આ બાજુ F1 માદા ક્રોસ F1 નર જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયા જોશું y m, y+, m+, સેમ વસ્તુ y અને m. તો આ રીતે આગળ જ્યારે થશે ત્યારે અહીંયા હશે y, m, m, y, m, y+, y, m+, m, y+, m+. તો આવી જે સંતતિ છે તમારે તમને ખ્યાલ છે કે પરિણામ અહીંયા હતું 62.8%. યાદ રાખજો, પર્સન્ટેજ બદલાય છે. પર્સન્ટેજ બદલાય છે. અત્યારે આ પ્રયોગમાં આપણી પાસે પર્સન્ટેજ 98.7 છે, પરંતુ ક્રોસ બી ની અંદર જે પર્સન્ટેજ મળે છે એ છે 62.8. તો બીજી રીતે હવે જ્યારે આપણે આ ચાર્ટ બનાવશું એના માટે ક્રોસ બી માટે, ત્યારે તો આ જ રીતે હશે: પીળો રંગ અને અહીંયા આવશે લાંબી પાંખ, અહીંયા આવશે બદામી રંગ અને ટૂંકી પાંખ. સેમ વસ્તુ અહીંયા આવશે y, m+, y, m+, y. આ રીતે આખો તમે બનાવી શકશો. પણ ખાસ યાદ રાખો કે એનું પ્રમાણ આપણને વધુ મળે છે, અને એ જે પ્રમાણ છે નવા પ્રકારની સંતતિ, એનું પ્રમાણ આપણને મળે છે 37.2. 37.2. તો કેમ એવું થયું કે એક લક્ષણની સાથે જ્યારે બીજા લક્ષણની મારાફતે જોડ કરવામાં આવે ત્યારે એક વખત પ્રમાણ ખૂબ ઓછું મળે છે નવા પ્રકારનું, અને બીજી વખત પ્રમાણ ખૂબ વધુ મળે છે. જેમ કે આપણે અહીંયા જે જોડ બનાવીએ છીએ, જ્યારે આ બેની જોડ હતી ત્યારે નવા પ્રકારની સંતતિ માત્ર 1.3 હતી. જ્યારે આ જોડ બનાવવામાં આવી ત્યારે નવા પ્રકારની સંતતિ બની છે 37.2. કેમ વધુ છે? તો એનો બેઝિકલ જે જવાબ છે એ અહીંયા છે. જે જવાબ છે એ આની અંદર છે
કે જ્યારે કોઈ બે લક્ષણો માટેના જનીનો કે જે એકબીજાની નજીક આવેલા હોય છે એમની વચ્ચે રીકોમ્બિનેશન ઓછું થાય છે, અને જ્યારે એવા બે લક્ષણો કે જેના માટેના જનીનો એકબીજાથી દૂર આવેલા છે એમની વચ્ચે રીકોમ્બિનેશન વધુ થાય છે. આપણે એને વ્યતિકરણ એવું નામ આપવાનું છે. વ્યતિકરણની ઘટના કે જેની માહિતી આપણને આ બધા પ્રયોગો ઉપરથી મળેલી છે. તો આ એવા પ્રયોગો છે કે જેણે આગળ જતા આ બધી ઘટનાઓનો પાયો નાખેલો છે, અને એ પ્રયોગોને આધારે જ ઘણા બધા સંશોધનો આપણી સામે આવેલા છે. ખાસ યાદ રાખીએ કે તમારે ક્રોસ બી માટે આવા પ્રકારનો ચાર્ટ તૈયાર કરવાનો છે, અને એમાં આપણને ખ્યાલ આવશે કે આવા પ્રકારના નવા સંતાનો કેવી રીતે પ્રાપ્ત થતા હોય છે, એની પાછળનો જે બેઝિક મિકેનિઝમ છે, વ્યતિકરણની ઘટના કેવી રીતે થાય છે, કેવી રીતે એવા રંગસૂત્રો બને છે કે જેમાં એક જનીન Y હોય અને બીજું અહીંયા જે જોવા મળે છે જનીન W+ અહીંયા આવે છે, અથવા એવા રંગસૂત્રો કે જેમાં એક Y+ છે તો અહીંયા W+ ના બદલે W થઈ છે. એ ઘટનાને આપણે વ્યતિકરણ તરીકે ઓળખવાનું છે. એના વિશેની પણ ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બધી કરીશું. અત્યારે બોર્ડ ઉપર જે કંઈ આપણે લખીએ છીએ એ બધાની એક PDF કોપી તમે આ વિડિયોની જે નીચે ડિસ્ક્રિપ્શન આપેલું છે એમાં એક લિંક આપેલી છે, એના પરથી તમે બોર્ડ વર્કની PDF કોપી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ. હા બોલું છું. હા બોલો ભાઈ.